કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મના મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। સીમ શાળામાં નોકરીએ જતી યુવતી સાથે દુષ્કર્મ આચરનારને પોલીસે શેરગઢ ગામના યુવક અજીત ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। યુવતી સાથે દુષ્કર્મ થયું તે પહેલા ફરિયાદી યુવતી અને આરોપી બંને લોકરક્ષકની પરીક્ષા આપવા જતા હતા ત્યારે મુલાકાત થઈ હતી। આરોપીએ ફરિયાદી યુવતીને સગાઈ અને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીના ચરિત્ર ઉપર શંકા કરી તરછોડી દઈ લગ્ન નહીં કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર અને આ કામના આરોપીને આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા તે દરમિયાન બંનેનો પરિચય થયેલો। ત્યારબાદ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી 1 માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનનારને ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી। આ રીતે ફરિયાદીને લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે।